હવે અમારે જવું છે ગાયત્રી મંદિરે આશ્રમ, તો ચલો હવે અમે નીકળી ધીરે ધીરે. મિત્રો અમે ગાયત્રી આશ્રમ એક આપણી ભેગો આવ્યો છે. ચલો હવે જઈએ અંદર. હાલે ગાયત્રી આશ્રમ ગદેથરનું તમને રસોડું બતાવો. આવી રહ્યું ગાયત્રી આશ્રમ ગદેથરનું રસોડું. અને રોટલી શેકાય છે. આ ભાઈ શું કરે?
આમાં વધારે ઓલું થાય સેજ ઓલું નહીં આવશે. કેટલો છે મળલો ચાલુ કોબી ગયા કોબી જાય ને સીધા એટલે નો આવે. આપણે ચલો માતાજીના દર્શન કરાવી દે તમને. આ છે આપણા ભાણુભા. રામ રામ મિત્ર રામ 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 રામ. ઊંધો હાથ છે ઈ તો જો પેલો. ચલો ડાબુ ક્યાંથી એ આઈલે રાખે હા. આખું ઝાલાવાડ બધાને ત્યાં ભેરું થવાનું છે અને ગોહિલવાડના ગોહિલ દરબારોના ઈષ્ટદેવ છે મુરલીધર દાદા. મુરલીધર દાદા કેવી રીતે એ બન્યા છે એનું આપણે વાત કરું કે ભગવાન કૃષ્ણએ પોતાના મોઢામાંથી આવડી નાનકડી મૂર્તિ કાઢી અને અર્જુનને આપેલી. એ ક્રમ બાય ક્રમ કાઢે એવા સમય સંજોગે કેટલા યુગમાં એ થયું છે. તેમાંથી એમ થતા આ ગોહિલોના કોઈ વડવાઓ પેઢીઓમાં એ કોઈની મૂર્તિ પ્રાપ્ત થઈ. સપને આવ્યો હોય કે પ્રસન્ન થયા હોય કે જે કાંઈ થયો હોય એને પ્રસન્ન થયા. એ દાદા પાઘડીમાં એ મૂર્તિ રાખતા જીવાતા નથી. પછી એને નક્કી કર્યું કે પેલા હું વયો જાય છે પેલા આ દાદાનું નાનકડું મંદિર બનાવી નાખ. તો પછી કામ એટલે નામ પડ્યું પેલા એ કે મંદિર દાદાનું પછી ગામ વસાવું એટલે નામ પછી ગામ એટલે પડ્યું. પોરથી મંદિર પછી ગામ. એ દાદાના મંદિર પ્રવેશ છે. એની રીતે મને ખૂબ આગ્રહ કર્યો એટલે મને એવું થયું કે આવી મૂર્તિ પ્રગટ થઈ એટલે ભગવાને આપેલ ફૂલ એના દર્શનનો લાભ મળશે, યજ્ઞના દર્શનનો લાભ મળશે, ભાગવત કથાનો લાભ મળશે. તો પછી મેં હા પાડી પણ મેં એને બધાને કાંઈ કે હું હા પાડું એક શરતે કે જે દિવસે જે તારીખ આપ કઈ તારીખ નક્કી કરો છો મારે આવવાની, એટલે કે 26/2 તારીખે આપ તમે જો આ પધારો તો બહુ સારું રહે. તેથી યજ્ઞનો પ્રારંભ થાય, તમે આવો ત્યારે. તો મેં આ પાડી એવી રીતે આ પાડી કે જો જે દિવસે અમે આવીએ તે દિવસનું ભોજન
પ્રસાદ અમારા તરફથી રાખો તો આવી. એટલે બધા રાજી થયા અને સ્વીકારી લીધું કે કાંઈ વાંધો નહીં, ભોજન પ્રસાદ તમારા તરફથી. એટલે એ નક્કી કર્યું છે. તો પછી અમને વિચાર આવ્યો કે આપણું ભોજન પ્રસાદ છે તો આપણે જે ક્ષેત્રમાં સૌરાષ્ટ્રમાં રહી છે એને આપણે આમંત્રણ આપીએ પ્રસાદ લેવાને પધારે. એના માટે અમે પત્રિકાઓ છાપી છે. એ પત્રિકાઓ ઘેરે ઘેરે પહોંચે એવી વ્યવસ્થા કરવા માટે અહીંથી અમારા સ્વયંસેવકો ગાડી લઈને આવશે અને તમારા ગામ સુધી પહોંચશે. તો ગામમાં આપ આગેવાન હો, સરપંચ હો કે યુવાનિયા કોઈ નવરા હોય કે કંઈ ગમે તે કરી વ્યવસ્થા કરીને ધીરે ધીરે એ પત્રિકા પહોંચાડો. એના માટે આ તમને બોલાવ્યા છે કે બને ત્યાં સુધી જેમ જાદુ માણસ જમે તે દિવસે ત્યાં એ અમારી ભાવના છે. એના માટે જ આ પત્રિકાઓ છાપી છે. તો એ થોડા દિવસમાં નીકળવાના છે કે અમારા સ્વયંસેવકો બધા તો આપણા ગામે ગામ સુધી પહોંચશે. ગામ ને સિટી બધા તો આપણા 12 જિલ્લામાં બધે સૌરાષ્ટ્ર આખું આવી જાય અને ઘેરે ઘેરે પત્રિકા પહોંચી જાય. એ અમારી ઈચ્છા છે, અમારી ભાવના છે. જેમ જાજા માણસો જમે એવી અમારી વધારે ઉત્કંઠા છે. એટલે એને માટે આપણે બધાએ સૌના ગામમાં થોડીક જહેમત ઉઠાવીને એટલી એક મદદ અને એટલી એક સેવા કરજો કે જે પત્રિકાઓ ઘેર ઘેર સુધી પહોંચે. એ અમારો હેતુ છે. એ હેતુ માટે આપણે બોલાવ્યા છે, બીજું કોઈ કામ નહીં. આ હેતુથી એને હેતુ માટે જ બોલાવીને આજે હું બે વાત કરી રહ્યો છું. બીજા નંબરમાં ભોજન પ્રસાદ તો મળશે પણ મુરલીધર દાદાના દર્શન પણ થશે. એટલે અમારું ભાવભર્યું આપણે બધાને આમંત્રણ છે કે આપ બધા પત્રિકા પધારો, દર્શને કરો અને પ્રસાદ લ્યો. તો અમને બહુ આનંદ થશે, અમે ખુશી થશે. ખુશીને આનંદ તો આજે આપણે બધાને જોઈને થયા છીએ. અમે આજે એટલા બધા માણસો આજે આવી ઠંડીના એટલા બધા દૂરથી અહીંયા આવીને આપ હાજરી દીધી. એક મોટામાં મોટી વાત, આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બીજું અમે ભેરું એક વિશેષ કર્યું છે. આપણે અહીંયા આશ્રમે 11મી સાલમાં માતાજીની મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે 351 કુંડી યજ્ઞ કરેલો. પછી 16મી સાલમાં 551 કુંડી યજ્ઞ કરેલો. અને પાછા ત્રીજી વખત અમે 21 મહિના હાવ એકાંતમાં બેસી ગયા અને બહાર નીકળ્યા ત્યારે પણ પ્રસંગ કરેલો. આ 3 પ્રસંગમાં અમે એવું કરેલું કે અમારી સમિતિને બોલાવી અને મેં એને રજૂઆત કરી કે ભાઈ માણસને તો બધા જમાડે અને આપણે આ પ્રસંગમાં બધાને જમાડવા માટે જ આપણે રસોડું કર્યું છે. આપણે રસોડું કર્યું એ માટે જ છે, બધાને જમાડવા. બધી જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ બાકી ના રહી જાય. એ તો જમે, માણસ તો જમે, પણ મૂંગા પશુઓને હોતે મળે એવું આપણે કંઈક કરીએ. તો પહેલ વહેલા
આપણા 7 દિવસનો પ્રસંગ છે 3 વખત અમે 7 દિવસના પ્રસંગ કર્યા કેમ કે ભેરી ભાગવત હોય એટલે 7 દિવસ થાય